આ જે પહેલું આપણે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર્સ અને જે બીજા રાજ્યો જોડે જોડાયેલી જે બોર્ડર્સ છે એના ઉપર સ્ટ્રેન્થનિંગ લાવવું બહુ જરૂરી હતું, એની ઉપર કડકાઈ લાવવી ખૂબ જરૂરી હતી. અને ડ્રગ્સનું નેટવર્ક એ કોઈ સામાન્ય નેટવર્ક નથી. હું તો ખુલ્લી છાતીએ લડી રહ્યો છું, એટલા માટે લડી રહ્યો છું કે મારા પછીની ઉંમરના લોકોનું ભવિષ્ય ધૂંડલું ના થવું જોઈએ. અને અહીંયા બેઠેલા સૌ લોકોને ખબર છે, જે દિવસથી ગૃહમંત્રી બન્યો છું ને ત્યારથી ખુલ્લી છાતીએ સામને પડ્યો છું. અને ડ્રગ્સના કાર્ટલ એ માત્ર કોઈ એક શહેર જોડે જોડાયેલા નથી, આના છેડા ક્યાંના ક્યાં નીકળતા હશે. ઘણા લોકોએ મને કીધું કે આ લોકોની સામે બહુ આટલું ખુલ્લું ના બોલવું જોઈએ, તો મેં બી એ દિવસે કીધેલું કે હું જે નસીબ લઈને આવ્યો હશે એ થશે, પણ આની સામે તો હું મજબૂતાઈથી જ લડીશ અને હું નહીં જ છોડીશ. નાના પેડલરોની પાછળ હવે એટલા માટે પડ્યા છે કે આપણે મોટા મોટી સ્ટેટ બોર્ડર્સ, ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર આપણે ખૂબ સારી સફળતા મળી છે અને ત્યાંથી આવતું રોકવામાં આપણે લોકોને મોટા ભાગે મોટી સફળતાઓ મળી છે. હવે નાના પેડલર્સ જોડે આપણે કઈ રીતે એને રોકવા જોઈએ એ માટે શહેરોમાં કામ ચાલુ થયું છે. શહેરોમાં અમે પહેલા, આજથી તમે થોડા વર્ષ પહેલા જોશો તો માત્ર ને માત્ર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી અને એટીએસ જ ડ્રગ્સના સામેના કેસ કરતા હતા. હવે લોકલ પોલીસ સ્ટેશન્સને બી આની કામગીરી આપવામાં આવી છે. કોલેજીસની બહાર, મેડિકલ સ્ટોર્સની અંદર કોરસથી લઈને બીજું કોઈ દવાઓ આપતા હોય તો એની ઉપર જાણકારી. પણ આજે હું આ મંચ પરથી એક ચેનલ તરીકે અને આ ચેનલના પ્લેટફોર્મથી મારા રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરવા આવ્યો છું. હું આમાં કોઈ રાજનીતિ કરવા નથી માંગતો, કારણ કે રાજનીતિ કરીને આ પાપ એને 7 ભવ સુધી નહીં છૂટશે. આ એવું દલદલ છે કે આ દલદલના પાપમાં ફસાવા જેવું નથી. શું તમે એવું માનો છો કે માત્ર પોલીસ જ આ કાર્ટલને રોકી શકશે? સામાજિક સૌ લોકોએ આ લડાઈમાં જોડાવવું પડશે. મેં વિધાનસભા ગૃહમાં જ આ બધામાં મહિમ અમારા મિત્રોને મેં ત્યારે બી કહ્યું છે કે રાજનીતિ, ટીકા ટિપ્પણીઓ આ બધું તો ચાલ્યા કરશે, આરોપ બી ચાલ્યા કરશે, પ્રત્યારોપ બી ચાલ્યા કરશે. એના સાચા આંકડા તમારા જેવી ન્યુટ્રલ ચેનલ સાચી હકીકત બી બતાડશે, એટલે લોકોને બી સાચી માહિતીઓ મળશે. પરંતુ શું આપણી એ જવાબદારી નથી? કોઈએ સામાજિક ભાષણની અંદર જઈને એવું કીધું આજ તક કે મારા યુવાન ભાઈ બહેનોએ આ પ્રકારના દૂષણમાં ના ફસાવવા માટે શું કરવું જોઈએ? જો ખરેખર રાજનીતિક ડ્રગ્સ અને આ બધા વિષયોમાંથી લોકોને કઈ રીતે બહાર નીકાળી શકાય, આજે હું આપણા મંચથી વિનંતી કરવા માંગુ છું તમામ સામાજિક સંસ્થાઓને અને મારા યુવાન મિત્રોને. યુથમાં તમને સાંભળ્યું હશે કે આપણે કહીએ છીએ કે સો કોલ્ડ આજે આજકાલની ફેશન સ્ટેટમેન્ટ હોય છે કે હી ઓર શી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર. હું મારા યુવાન મિત્રોને કહેવા માંગુ છું કે તમે તમારા મિત્રોની માસુમિયતમાં થયેલી ભૂલો જરૂરથી એકબીજા જોડે છુપાવવી જોઈએ, પણ તમારે સાચા મિત્ર તરીકે જો તમને અંદાજો આવે કે તમારા ફ્રેન્ડ્સ કોઈ ખોટી લાઈને ચડ્યા છે, તમને એવું લાગે કે ડ્રગ્સ લે છે કે આ ટાઈપનું કોઈ એને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે, તો ભલે તમે એના ફેમિલી મેમ્બર્સને ના કહેવા માંગો. અમે ગુજરાત પોલીસ ખૂબ જવાબદારીપૂર્વક કામ કરીએ છીએ. તમે પોલીસ સ્ટેશન સુધી જજો, તમે માહિતી આપજો. તમારા ફ્રેન્ડ્સ ઉપર કોઈ કેસ નહીં કરીએ. અમે કન્ઝ્યુમર પર કેસ નથી કરતા. અમે યુવાનોનું જીવન બરબાદ નથી કરવા માંગતા. અમે એને સાચી દિશાએ લઈ જવા માંગીએ છીએ. અમે એની પાસેથી માહિતી લઈને માત્ર ને માત્ર પેડલરને પકડીએ છીએ. તમે આ પ્રયાસોમાં એક યુનિક પ્રયાસ હું તમને કહેવા માંગુ છું. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સીપી દ્વારા આ કરવામાં આવ્યો છે. તમને અહીંયા બેઠેલા લોકોને બી કદાચ અંદાજો નહીં હશે. હમણાં જો સુરતમાં એક બેઠક લેતો તો એમાં રિવ્યુ લઈ દઉં. 154 પરિવારને બોલાવ્યા સાહેબ. 154 પરિવારને બોલાવીને કે તમારા દીકરા દીકરી અમને આવું લાગે છે, આ વસ્તુ છે અને આપ બી અમારી જોડે સહયોગ કરો, આપણે મહેનત કરીએ, તમારા દીકરા દીકરી આમાં ના ફસાય એ માટે આપણે એને કોલેજથી કેટલા વાગે આવે છે, બીજે ક્યાં જાય છે, શું જાય છે, શું નહીં, તમે એની ધ્યાન રાખો. આ કમિશનરે બોલાવીને એક પછી એક પેરેન્ટ્સને મળીને એના દીકરા દીકરી શું કરે છે એની માહિતી આપી. આ છે ગુજરાતના સંસ્કાર સાહેબ. એને ઘાલી લઉં અંદર, મારા 154 કેસ કાલે દેખાઈ જશે. મારે શું એવોર્ડ લેવાનો છે આમાં?
મારે એનું જીવન બદલવા માટે સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે, અને આ રાતોરાત કામ નથી થવાનું. દુનિયાનો કોઈ દેશ આ દલદલમાં બચી નથી શક્યું, પરંતુ તોય આજે જે આપણે સુરક્ષિત છે ને એનું કારણ માત્ર ને માત્ર રાત દિવસ મહેનત કરીને સામી છાતીએ લડીએ બી છે. અને સામને મને જ્યારે હું આ પ્રયાસ જ્યારે હું ગૃહમંત્રી બન્યો ને પહેલા દિવસે ડ્રગ્સ પકડવાની મેં ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી, ત્યારે મને આ બધાને આ અધિકારીઓ ખૂબ સારી રીતે ઓળખતા હતા. હું 100% માનું છું. ઘણા લોકો રિટાયર થઈ ગયા છે, તમને પૂછજો, તમને એ લોકો કહેશે. મને પહેલા દિવસે કહેલું કે જ્યારે જ્યારે ડ્રગ્સ પકડશો ને ત્યારે ત્યારે વિપક્ષ આને ખોટો મુદ્દો બનાવશે. ત્યારે મેં એમને એમ કહેલું હતું કે મુદ્દાના દરથી આપણે સમાજનું આ દૂષણ નથી હટાવવાનું. પણ આજે હું કહું છું કે એ સાચા હતા, એ આ લોકોને ઓળખે છે, એમની નીતિ એ ઓળખે છે, એમને બધી જ વસ્તુ ઓળખે છે સારી રીતે. એટલે સામાજિક જવાબદારી છે આપણે સૌએ નિભાવવાની છે, વિપક્ષ હોય કે પછી સરકારમાં રહેલા હોય કે હું 100% માનું છું. હું હજી બી કહું તમને કે હું કોઈના ટીકા ટિપ્પણીથી જરા બી દુઃખી નથી. હું જવાબદાર વ્યક્તિ છું અને મને લાગે છે કે એમને જે કીધું છે હું જવાબદાર છું એટલે મારે સાંભળવું પડે, કારણ કે હું આજે સત્તા પર બેસેલો છું. પરંતુ ખરેખર ડ્રગ્સની સામે લડાઈ શું આ રીતે લડાઈ? તમને યોગ્ય લાગતું હોય તો 100% આ રીતે લડીએ. એવું નથી ને કે ચૂંટણી આવી રહી છે એટલે મુદ્દા બનાવ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી આગળ આવશે. એ લોકો માટે હંમેશા ઇલેક્શન ટુરિઝમ હોય છે અને ટુરિઝમનો એક ભાગ હશે, પણ મારા માટે આ જવાબદારી છે અને મારા રાજ્યના 6.5 કરોડ લોકોની જવાબદારી છે, એટલે હું આમાં એ લેવલે નહીં લડી શકું. બિલકુલ હર્ષભાઈ.